મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ સાથે આજે ફરીથી ઉપસ્થિત થયો છું. આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ. આપણી લાઈન સૌથી પહેલી, ગદ્દારીથી હંમેશા બચવું જોઈએ. ગદ્દારીથી 20 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ તમારી સાથે કરી શકે છે. સમાચારની શરૂઆત કરીએ. આજે સૌથી પહેલાં પોલીસ ડિપાર્ટમેન્ટના વખાણ કરીએ એવી એક વસ્તુ સામે આવી છે. પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરી અને 40 લાખની કિંમતના 201 ફોન શોધી કાઢી અને નાગરિકોને પરત કર્યા છે. ખૂબ સારી બાબત છે. તાજેતરમાં વૃદ્ધ દંપતીના રોકડા રૂપિયા 80,000 ચોરી લીધા હતા અને પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી શટલ રિક્ષા ગેંગના 2 સભ્યો ઝડપાઈ ગયા છે. પણ આ એક 2% જેટલી કામગીરી છે, કારણ કે લાખો લોકોના જતા રહે છે. વસ્ત્રાલ જવાના માર્ગ ઉપર હનુમાન મંદિર પાસે ગટર ઉભરાય છે તેવું ન્યૂ મણિનગરમાં પખવાડિયાથી રોડ ગંદા પાણી ભરાવાની સમસ્યા છે, જે ખરેખર દરેક લોકો ટેક્સ ભરે છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નરોડામાં પથ્થરમારાથી ઘાયલ કર્મીનું કમિશનર સન્માન કરશે. દબાણ હટાવવા ગયા હતા અને પથ્થરમારો થયો, એમાં એ જે અધિકારીને વાગ્યું હોય એનું સન્માન કરશે. આ તો ન જ થવું જોઈએ. જાણે નરોડામાં ભાગીદારે ગોલ્ડ લોનમાં ગેરરીતિથી 8.75 લાખની ઠગાઈ કરી. 11 લાખના સોનાના દાગીના પર લોન લઈ ટોપઅપ કરી. મોડસ ઓપરેન્ડી લોકોની એવી છે કે છેતરાનારા મળી રહે છે, એટલે છેતરનારા છે જ. ટ્રાફિક નિયમના ભંગ મેમોની માહિતી અંગત હોવાનું કહીને ઓપરેટરોએ હાથ અદ્ધર કર્યા. MTSના મેમોની વિગતો ખાનગી ઓપરેટરોએ છુપાવી. માહિતી નહીં આપનારા ઓપરેટરોની બસો રોડ પર નહીં ઉતારવાની તંત્રની ચીમકીની અવગણના કરી છે, કારણ કે એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર હોઈ શકે છે. ડીસામાં એક વખતમાં ગુજરાતના ડીસામાં ફટાકડાની આગથી 21 લોકોના મોત મુદ્દે ગૃહ વિભાગના અગ્ર સચિવને સોગંદનામું રજૂ કરવાનું નામદાર કોર્ટે કહ્યું છે. બેંક મેનેજરની સતર્કતાથી 6 દિવસથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 27 લાખ બચ્યા. ખૂબ સારી વાત છે કે આ 2 સમાચાર આજે ખૂબ સારા છે. હવે પાછી એવી એક છે કે હોટલ રેટિંગ અને ગોલ્ડ ખરીદીના ટાસ્ક પૂરા કરવામાં શિક્ષક છેતરાઈ ગયા. ઘરે બેઠા કમાણીના નામે વૃદ્ધાના 8 લાખ સાયબર ગઠિયાએ પડાવી લીધા. બોલો. સગીરાને 17 વર્ષની દુષ્કર્મ પીડિતાને ફેલોપિયન ટ્યુબમાં ગર્ભ રહ્યો અને સગીરાને ગર્ભપાતની મંજૂરી, પણ જટિલ સર્જરીથી માતૃત્વનું જોખમ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં મ્યુનિસિપાલિટીનું બિલ્ડરને પાટલા બારણે કામ સોંપવાનું બહાર આવ્યું છે. દળીને ઢાંકણીમાં કોન્ટ્રાક્ટરને 24.89 કરોડનું કામ આપ્યા પછી ટેન્ડર વગર 5 કરોડનું કામ આપી દીધું. દલા તરવાડી જેવો ઘાટ છે કે લવ 2-4 તો કે લેને 10-12 એવી વાત છે, કારણ કે એની અંદર ભ્રષ્ટાચાર વગર કંઈ થતું નથી. નવું ટેન્ડર હજી પ્રક્રિયામાં છે ત્યારે એક જ એજન્સીને રીસર્ફેસિંગનું વધારાનું કામ સોંપી દેવાયું, એટલે માથાકૂટ ના રહે ને મલાઈ મેળવવામાં. સૂર્ય ઉર્જા પ્રોજેક્ટની આડમાં સુરેન્દ્રનગરમાં જમીનોની લૂંટ ચાલી રહી છે. એનાનો રેટ નક્કી હતો. કોડવડની યાદીઓ ખોલી સત્તા તંત્ર અને ભૂમાફિયાના કૌભાંડોની ફાઇલો. વઢવાણની જમીન રહેણાંક માટે તો મૂળીની સોલાર પ્લાન્ટ માટે એને થઈ. આ બધી રાજકીય આગેવાન સહિત 4 દલાલોના નામ બહાર આવવાની શક્યતા છે. કાયમ હું મારા સમાચારમાં કહું છું, કોઈ પણ કૌભાંડ અધિકારી કરે એ રાજકીય નેતાના હોઠા હેઠળ થઈ શકતું નથી. આ ખૂબ બહુ સનાતન સત્ય છે, કારણ કે એ લોકો લાંચ મીટર દીઠ લેવાતી હતી. સ્ક્વેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવાતી અને સીટમાં વચેટિયા અને બિલ્ડરોના નામનો પણ ઘટસ્ફોટ છે. આ એવી રીતે ચેઇન ચાલતી હતી કે આ સમગ્ર કૌભાંડ સુવ્યવસ્થિત રીતે કલેક્ટર કચેરીમાં ચાલતું હતું. અને આ સીટમાં જે નામ છે તે કોડવડ છે. બિલ્ડર, વચેટિયા, એજન્ટોનું નામ ચર્ચાય છે. આ તમામ જમીનો એને થયા બાદ વકીલો મારફતે દસ્તાવેજ થયા હતા, જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક, PA અને કલેક્ટર સુધીની ભાગ બટાઈ છે. હવે નેતાઓના નામ ખુલશે ધીરે ધીરે. જો ખુલવાના હશે તો, નહીંતર પાછું દબાઈ જશે.
રોડના કામો અધૂરા હોવા છતાં કોન્ટ્રાક્ટરને વધારાના 5 કરોડના કામ આપવામાં આવ્યા. ખરેખર શું કહેવું એ જ સવાલ છે. મહિલા થાઈલેન્ડથી બિસ્કિટના ફૂડ પેકેટમાં ગાંજો છુપાવીને લાવી હતી અને હવે અમદાવાદની મહિલા સુરત એરપોર્ટ પરથી 3.11 કરોડના ગાંજા સાથે ઝડપાઈ. મસાજ પાર્લરમાં નોકરીની લાલચે મહિલાનો ડ્રગ કેરિયર તરીકે ઉપયોગ કરાયો હતો. ઝડપાયેલી મહિલા અમદાવાદમાં કેરટેકર તરીકે કામ કરે છે. મહિલાઓ સોફ્ટ ટાર્ગેટ છે. 2025માં 8 મહિલાઓ ઝડપાઈ. શું થવા બેઠું છે કંઈ ખબર નથી. હવે મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારે સરકારની છાપ બગાડી છે. મહેસૂલ વિભાગમાં ધૂમ ભ્રષ્ટાચાર છે. 32 અધિકારી વિરુદ્ધ ફરિયાદ થઈ છે. 2018થી 2025 સુધી લાંચિયા મહેસૂલી અધિકારી સામે 350 કેસ નોંધાયા. 80 લાખની રકમ ઝડપાઈ. આ 10% કામ પણ નથી, કારણ કે જો બતાવવા જાય તો આનાથી 90 ગણા લોકો બહાર નીકળે. હવે મહત્વના સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવાએ ચીમકી ઉચ્ચારી કે જો સરકાર અને તંત્ર ન્યાય નહીં કરે તો હું ભાજપ છોડી દઈશ. ભાજપ તમે છોડી દો કે રહો, એનાથી ભાજપને કંઈ ફરક નથી પડવાનો. જો ભ્રષ્ટાચારમાં ફરક પડવાનો હોય તો તમે જે કંઈક કરવા માગો છો એ સાચી વાત છે. કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીવાનું ચોખ્ખું પાણી નથી અપાતું, માટે એએમસીના કાર્યક્રમો માટે 1 કરોડના ખર્ચે હાઇજેનિક પાણી વેચાતું લેવાશે. વેરી ગુડ. કોના બાપની દિવાળી એવી વાત છે. 20 લીટર ફૂડ ગ્રેડ જગ દ્વારા કોર્પોરેશન અને સરકારી કાર્યક્રમોમાં હાઇજેનિક પાણી પૂરું પાડવા કોન્ટ્રાક્ટ અપાશે. વાહ ભાઈ વાહ. કંઈ ચિંતા નહીં કરવાની. આપણે તમારે ટેક્સના પૈસાની મજા કરો. પબ્લિક ટ્રેક ભરે છે સવારથી રાત સુધી. 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી. શોપિંગ ફેસ્ટિવલનું ધુપ્પલ સામાન્ય દુકાનોને વિશેષ બજાર તરીકે ગણવામાં આવી અને શોપિંગ ડેસ્ટિનેશનના નામે જૂની બજારોમાં ફક્ત લાઇટ લગાવી તંત્રએ ફેસ્ટિવલ ઉત્સવ મનાવી લીધો. માત્ર ને માત્ર પ્રજાની આંખમાં ધૂળ ઝોંકવાનું કામ થઈ રહ્યું છે. આગમાં લપેટાયેલી બસમાંથી ઘાયલ મુસાફરોને માંડ બહાર કઢાય એવો એક બનાવ બન્યો છે. કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતા આગ ફાટી નીકળી સળગી જતા 9 લોકોના મોત થયા. અકસ્માત થયો તેની બરાબર પાછળ 42 બાળકો સાથેની સ્કૂલ બસ આવતી હતી. ડ્રાઈવરની કુનેથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. પણ મારે આ બાબતે એક વસ્તુ એવી કહેવી છે કે આ જે એસી બસો હોય છે તેની અંદર જે પ્રવાસ થાય છે કે લોકોને લઈ જવા લાવવાના હોય છે, એની અંદર બસની પાછળના ભાગે હાઇડ્રોલિક એવી સિસ્ટમ હોવી જોઈએ કે આવો કોઈ બનાવ બને કે શોર્ટ સર્કિટ થાય કે આખું જ એ પડખું પાછળનું ખુલી જવું જોઈએ, જેથી તમામ લોકો ફટાફટ બહાર નીકળી શકે. પણ એ હવે ક્યારે જોવાશે ને કોણ જોશે એ સવાલ છે, પણ કરવું જોઈએ, નહીંતર આવી રીતે જાનહાનિ વારે વારે થતી રહેશે. સરકારે PMKVYમાં 7 વર્ષમાં 14,450 કરોડનો ખર્ચ કર્યો છે. PM કૌશલ્ય વિકાસ યોજનામાં કૌભાંડ છે. કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. લાખો વિદ્યાર્થીના બેંક ખાતા નંબર, ઈમેલ ID, ફોન નંબર ખોટા અપાયા. એક સમાન તસવીરો પુરાવા તરીકે દર્શાવાઈ. ટ્રેનિંગ સેન્ટરો પર અત્યારે તાળા લાગ્યા છે અને 95.91 લાખ ઉમેદવારોમાંથી 90.66 લાખના બેંક ખાતાની વિગતો ખાનામાં 0 અથવા ન્યુલ લખાયું હતું. કહેવાનો મતલબ છે આ કોઈ જ કૌભાંડ કોઈ અધિકારી કે આગેવાનના મિલીભગત વગર થઈ શકે નહીં. બીજી વાત એવી છે કે જે રીતે હાલ ભ્રષ્ટાચાર થઈ ગયો છે, ઘર કરી ગયો છે, તે હું માનું છું કે હવે આની પરાકાષ્ઠા પહોંચી ગઈ છે. અને આ પરાકાષ્ઠા ક્યાં જઈને અટકશે એ તો આપણે નથી હાલ કહી શકતા, પણ ખૂબ જ જબરજસ્ત ચાલી રહ્યું છે આમાં ભ્રષ્ટાચારનો દોર કે જે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 2013ના એન્ડમાં જે રીતે 2014માં સત્તાના સુકન કેન્દ્ર સરકારમાં સંભાળ્યા તેની પહેલાં તેમણે ખૂબ વાત કરી હતી કે કૌભાંડ ચાલે છે, ભ્રષ્ટાચાર થાય છે. એના મુદ્દે આખા દેશની સરકાર બદલાઈ ગઈ. આજે 13 વર્ષ થવા આવ્યા, પણ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી કેમ ચૂપ છે આ ગુજરાતના મસ્ત મોટા કૌભાંડને લઈને? આ એક સવાલ છે. હવે મળતિયાના તાજા માજા અને ગુજરાત કુપોષણયુક્ત 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત છે. મને ખબર નથી પડતી કે એના તપાસ અધિકારીઓ કે વિજિલન્સ ખાતાના લોકો શું કરે છે. આ સવાલ છે, મિલીભગત બંનેની છે.
ઈડી એ $1.5 કરોડ નાટક સપોર્ટ કૌભાંડમાં આરોપીની ધરપકડ કરી કોલ સેન્ટર ચલાવતા મોટી વાત એ છે કે અત્યાર સુધી ચાલુ કેવી રીતે રહ્યું આ સવાલ છે. પકડાયું અત્યારે, પણ અત્યાર સુધી આટલું મોટું કૌભાંડ કેવી રીતે થયું આ સવાલ છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર 3 મહિના માટે બંધ રહેશે, કારણ કે નાસિક કુંભ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમારકામ થઈ રહ્યું છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ નવી પોલિસીના કારણે અમેરિકામાં 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ છે. એટલે તાત્કાલિક આપણા દેશના માનનીય પ્રધાનમંત્રીએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ, કારણ કે આખરે આપણા દેશના યુવાનોના ભાવિનો સવાલ છે. સુરેન્દ્રનગર કલેક્ટરની ઓફિસ જમીન અને ખંડણી અને લાંચનો અડ્ડો બની ગઈ હતી, આવું ઈડીનું કહેવું છે. જો એ નિષ્પક્ષ તપાસ હજી કરે તો ઘણું બધું બહાર નીકળશે. છેલ્લો મુદ્દો છે આપણો, હવા પ્રદૂષિત તો એર પ્યુરિફાયર પર ટેક્સ કેમ? દિલ્હીમાં 2 દિવસમાં ઇન્ફેક્શન થઈ જાય છે, આવું કહેવું છે કેન્દ્રના માનનીય મંત્રી શ્રી ગડકરી સાહેબનું. તો પછી ગડકરી સાહેબ જો મીડિયામાં કહી શકે તો માન્ય પ્રધાનમંત્રીને કે કેન્દ્ર સરકારના કાનમાં કેમ ન કહી શકે? આ સવાલ છે. સવાલ ઘણા બધા છે, એના જવાબ મળતા નથી. પ્રજા ટેક્સ ભરે જાય છે, પ્રજા છેતરાતી રહે છે. પ્રજાએ સમજવાની જરૂર છે તમારે નિર્ણય શું લેવો. આજે આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.